મને દુઃખ છે વાતનું કે પત્રકારનું પણ માથું ફૂટ્યું. અભિનંદન આપીશ એ પત્રકાર મિત્રને કે એમણે માથું ફૂટેલું હતું છતાં પણ એક બહાદુરી પૂર્વકનું જર્નાલિઝમ કર્યું. મેં મારા ટ્વિટર પર વિડીયો મૂક્યો છે. એ બોલે છે કે 20 મિનિટથી આ ચાલે છે, પોલીસ તમે શું કરો છો? આ તાંડવ જુઓ છો તમે? અરે પોલીસ તમે બીજેપીને આ મદદ કરો છો. ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે. સહન નહીં કરીએ. નામ જોગ આ પોલીસ અધિકારીઓ સામે સુપ્રીમ કોર્ટ સુધી લડવાનું થાય તો લડીશું. સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ અમદાવાદ પીસીસીમાં એકઠા થશે. 6 તારીખે રોડ પર નીકળીશું. માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને બેસી નથી રહેવાનું. પણ ભાજપ જો ડરીને પોલીસને આગળ કરે તો પોલીસને પણ અમે કહેવા માંગીએ છીએ કે અમને પણ ખબર પડે છે ને આના રવાડે ન ચડતા. કેટલાક આ ભાજપના રવાડે ચડ્યા હતા, એમાં કેટલાક સારા અધિકારી હતા. આ આખી કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી. નિવૃત્તિ પછી નડે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ મર્દાનગી દેખાડી છે. તાળું મારીને ઓફિસને ભાગી નહોતા ગયા. એ થઈ શકે કે ભાજપ વાળા આવવાના છે, તાળું મારીને ભાગી ગયા. આવી નામર્દાનગી કોંગ્રેસનો કાર્યકર ન બતાવે, મારો નેતા ન બતાવે. સાથીઓ, અમદાવાદ શહેરમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર જે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના વિરોધ પ્રદર્શન દરમિયાન એ પથ્થરબાજી થઈ. એ પથ્થરબાજીમાં ઘણા લોકોને ઈજા થઈ. એમાંનો હું પણ છું, જેને મારું માથું ફૂટી ગયું અને જેને લઈને શક્તિસિંહ ગોહિલે પણ મારી ચિંતા વ્યક્ત કરી, મને ફોન કર્યો. આ ઉપરાંત એમને ટ્વીટ પણ કર્યું મને લઈને કે ભાઈ આ વ્યક્તિનું માથું ફૂટી ગયું છે અને આવી રીતે હિંસા ફેલાઈ છે, તમે બહાદુર છો અને આ બધા વાતો આપણને સાંભળવા મળે. પણ આ બહાદુરી તો સાઈડમાં રહી. મેં મારી ફરજ નિભાવી છે પત્રકાર તરીકે. મેં સીધા સવાલો કર્યા છે કે 20 મિનિટ સુધી આ પથરાવ થતો અને જેને લઈને આ પોલીસ નિષ્ક્રિય રહી. એ બાબતે જે પ્રેસ કોન્ફરન્સ કરી શક્તિસિંહ ગોહિલે, એ પ્રેસ કોન્ફરન્સની અંદર ઘણા બધા મુદ્દાઓ એમને ટાંક્યા. સાંભળીએ આપણે શક્તિસિંહ ગોહિલને. રાત્રે 4 વાગે અંધારામાં અમારી ઓફિસનો દરવાજો તોડીને કૂદીને અંદર આવીને પ્રદેશ કોંગ્રેસનું કાર્યાલય સળગાવી દેવાનો પ્રયત્ન થયો. અમારા હોર્ડિંગ્સ પોસ્ટર પર કૂચડા માર્યા, દરવાજા તોડ્યા, કાચ તોડવાનો પ્રયત્ન થયો. અરે એક ચોકીદાર અમારા છે, એની ગર્ભવતી દીકરી, પ્રેગ્નન્ટ દીકરી, એની ઉપર પણ હુમલો થયો. રોકાયા ત્યારે હોસ્પિટલે દીકરીને દાખલ કરવી પડી. પોલીસની ફરજ હતી તાત્કાલિક એમને પકડીને જેલમાં નાખવા જોઈતા હતા. કંઈ જ થયું નહીં. અરે સહેજ મોદી વિરુદ્ધની વિડીયો ક્લિપ કોઈ પત્રકાર પણ મૂકે તો સાયબર ક્રાઇમના ધ્યાનમાં આવી જાય છે, પકડીને ઉઠાવી જાય પત્રકારને. અહીં કોંગ્રેસ ઓફિસમાં રાત્રે 4 વાગે તોડફોડ કરનારાઓ પોતાની વિડીયો પોતાની સાઇટ ઉપર મૂકે છે, એ વિડીયો વાયરલ કરે છે. પોલીસની કોઈ જવાબદારી જ નહોતી. કેમ પગલાં ન ભર્યા? આ કર્યા પછી બપોરે એક મેસેજ તમને મીડિયાને મોકલે છે. એક મેસેજ ભાજપ સર્ક્યુલર કરે છે કે હવે પાછા સાંજે 4 વાગે અમે કોંગ્રેસ ઓફિસે હલ્લાબોલ કરીશું. મારી પાસે કેટલાક લોકોએ લીધેલા સ્ક્રીનશોટ્સ છે, જેમાં જુદા જુદા ગ્રુપમાં, હાટલોડિયાના ગ્રુપના અંદરનો એક આ સ્ક્રીનશોટ છે, જે પછીથી એણે ડિલીટ કરેલો છે, પરંતુ સ્ક્રીનશોટ છે, સ્પષ્ટ છે કે આપણે કોંગ્રેસ ઓફિસ પહોંચવાનું છે, હિન્દુ વિરોધી વાત થઈ ગઈ છે એટલે પથ્થરોબાજી કરવાની છે. આ ભારતીય જનતા પાર્ટીએ મૂકેલા ગ્રુપના મેસેજ છે. પથ્થરબાજી ત્યાં જઈને કરવાની છે. પોલીસને આ મેસેજ જેવા ફરતા થયા, આપના પૈકીના કેટલાક મિત્રોએ અમારા મિત્રોનું પણ ધ્યાન દોર્યું. કેટલાક ગ્રુપોમાં સારા લોકો હતા, એમણે પણ સ્ક્રીનશોટ લઈને અમારા નેતાઓને મોકલ્યા કે આવા મેસેજ ફરે છે કે 4 વાગે કોંગ્રેસ ઓફિસે હુમલો થશે. કંટ્રોલ રૂમમાં અમારા
એઆઈસીસીના જોઈન્ટ સેક્રેટરી લાલાભાઈ ફોન કરીને તુરત જ 2:30 કલાકે ત્યાં હેડ કોન્સ્ટેબલ કંટ્રોલ રૂમમાં ધર્મેન્દ્રસિંહ બિહોલા છે એને લખાવે છે કે ભાઈ આવો મેસેજ આવે છે, અમારી ઓફિસે કોઈ તોડફોડ કરવા ગુંડાઓ આવે તો કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે તમારી, પૂરતો બંદોબસ્ત રાખજો. આ લાલાભાઈનો લખાવેલો મેસેજ. એ પછી એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં મહેશભાઈ શામળભાઈ પીએસઓ એને કહેવામાં આવે છે કે તમારા એરિયામાં આવે છે, 4 વાગે સાંજે આ લોકો આવે છે, તમારે આના પર પગલાં લેવાના છે. ડેપ્યુટી લીડર સીએલપી અમારા શૈલેષભાઈ પરમાર ઉચ્ચ અધિકારીઓને કહે છે, અમિતભાઈ ચાવડા જાણ કરે છે, અમે અનેક હિંમતસિંહભાઈ પટેલ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ સિનિયર મોસ્ટ અધિકારીઓ સાથે વાત કરે છે કે આવું થશે. શું જવાબદારી હતી પોલીસની? આ ગુંડાઓને તાત્કાલિક ઉઠાવી જવા જોઈએ. બિન વિવાદાસ્પદ વાત છે કે કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી. પથ્થરબાજી કરવા જેવું છે એવા મેસેજ કે કોંગ્રેસ ઓફિસ પથ્થરબાજી કરવા જવું છે, દેખાવો કરવા નહીં. અને આપને જોઈએ તો મેસેજ આપીશ, સ્ક્રીનશોટ લીધેલા. પછી આ ડરપોક લોકો ડિલીટ કરવા માંડે એટલે સ્ક્રીનશોટ લેવાઈ ગયા હતા લોકોને. એ પછી અહીંયા આવે છે, પોલીસ મદદરૂપ બની છે એવો મારો આક્ષેપ છે. ઉઠાવીને લઈ જવા જોઈએ ને. ટેસ્ટથી એમને પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર ગાળી ગલોચ કરવા દીધા પછી નિયત કરીને આવ્યા હતા કે પથ્થરબાજી કરવાની છે. એ પથ્થરબાજી શરૂ કરે છે. હું પણ કાયદાને જાણું છું. મારા ઘરમાં કોઈ ગરીને તોડફોડ કરે રાત્રે અને પછી પાછા જાહેર કરીને આવે કે સાંજે હું ફરી હુમલો કરીશ, તો આત્મ સુરક્ષા સેલ્ફ ડિફેન્સ કાયદાએ આપેલો મારો અધિકાર છે. પણ આ મહાત્મા ગાંધીજીના વિચારધારાવાળી અમારી પાર્ટી માત્ર માર ખાઈશું તો ખાઈશું, પણ હથિયાર નહીં ઉઠાવીએ. આપ જો વિડીયોમાં અમારા હાથમાં ઝંડો હોય એને દંડો ગણાવવાનો, અને એમના હાથમાં હોકી હોય, એમના હાથમાં તીક્ષ્ણ હથિયાર હોય ભાજપના, કોઈ વાંધો નહીં. એક ભાજપનો આગેવાન મારા પાસે વિડીયો છે, હાથમાં પથ્થર લઈને પોલીસ અધિકારી વાળંદ બાજુમાં ઊભા છે અને કોંગ્રેસ ઉપર પથ્થર ફેંકી રહ્યો છે. બીજો કોઈ ફેંકતો હોય તો પોલીસ ફટાક દે થડાકો ન મારે, એક ફટાકો મારે કે રોકતું ના મારી શકાય પથ્થર. આવા પથ્થર મારતા વિડીયો. મને દુઃખ છે એ વાતનું કે પત્રકારનું પણ માથું ફૂટ્યું. અભિનંદન આપીશ એ પત્રકાર મિત્રને કે એમણે માથું ફૂટેલું હતું છતાં પણ એક બહાદુરીપૂર્વકનું જર્નાલિઝમ કર્યું. મેં મારા ટ્વિટર પર વિડીયો મૂક્યો છે. એ બોલે છે કે 20 મિનિટથી આ ચાલે છે, પોલીસ તમે શું કરો છો? આ તાંડવ જુઓ છો તમે? અરે પોલીસ તમે બીજેપીને આ મદદ કરો છો. શું આ ગુજરાત છે આપણું? આ પ્રકારની પ્રક્રિયા છે? પોલીસ એ જનતાની સેવક છે. સોગંદ ખાઈને એમણે કાયદો અને વ્યવસ્થા જાળવવાના હોય છે. ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ જે હુમલો કર્યો છે એ ભગવાન શિવનું અપમાન કર્યું છે. અને આ ગુંડાગીર્દી સામે ઉલટો ચોર કોટવાલને દંડે. તમે જુઓ તો ખરા, અમારા ઘરમાં, અમારી ઓફિસમાં, અમારે ત્યાં હુમલો થયો, એમના અંદરો અંદર પથ્થર ફેંકનારાઓનો કોઈને ક્યાંય પથ્થર વાગ્યો હશે, અમારી ફરિયાદ નહીં લેવાની, પોલીસે ફરિયાદી બનવાનું. આ પોલીસ અધિકારીઓ
નામ જોગ ભાજપના નેતાઓને જાણે એ ત્યાં હતા. કેમ પોલીસની ફરિયાદમાં એક પણ ભાજપના નેતાનું નામ નહીં, અને કોંગ્રેસમાંથી 2 મહિલાઓ, કારણ કે મહિલા વિરોધી માનસિકતા છે ભાજપની, બંને હિન્દુ મહિલાઓ છે, શાલીન દીકરીઓ છે, એક વણિક પરિવારની છે, એક ઓબીસી આહિર પરિવારની દીકરી છે, એના નામ લખવાના. ભાજપનું એક પણ નામ પોલીસમાં, શું એમને ખબર નહોતી? અહીંથી ડબ્બામાં લઈને ગયા હતા જેને, એને નામ પૂછવાની જવાબદારી નહોતી? એક પણ નામ નહીં લખ્યું. ભાજપ વાળાએ ફરિયાદ આપી એ પછી એને નામ આપવા માટે અમારી ઓફિસમાંથી ડિટેન કરીને ગયા હતા. એના આખા નામ પોલીસ ફરિયાદમાં આપ્યા. ભાજપ વાળા પાસે ક્યાંથી ભાઈ નામ આવ્યા આખા? તમારે ત્યાં પ્રગતિબેન બધાને ત્યાં આવે છે, તમને એના પિતાજીનું નામ ખબર છે? તમારે ત્યાં હેતાબેન આવતા હોય તો એના પિતાજીનું નામ તમને ખબર છે? પૂરા નામ ભાજપની ફરિયાદમાં થોડી જ મિનિટમાં કેવી રીતે આવ્યા? અહીંયાથી અમારા લોકોને ડિટેન કર્યા, એના નામ હતા, એ પોલીસે ભાજપ વાળાને આપ્યા. આ લખી લ્યો નામ. આથી મોટી મિલીભગત બીજી કઈ હોઈ શકે? પોલીસ કમિશનર અમદાવાદ, એની કારકિર્દી એક સારા અધિકારીની છે. હું ઓળખું છું એમને કહેવા માંગુ છું કે તમારી નિવૃત્તિને જાજો સમય નથી, ન કાળો દાગ લગાડો. આ અધિકારીઓને સસ્પેન્ડ કરો, પગલા લો એના ઉપર. અમારી ફરિયાદ પહેલા દેવા ગયા હતા અમે, સૌથી પહેલી ફરિયાદ અમારી. ત્યારે કહે છે એક કામ કરો ને, અત્યારે અરજી લઈ લઈ છીએ, લાવો સહી કરી દઈએ, બધું ધમાલમાં છીએ ને પછી તમને બોલાવશું. અમારા હિંમતસિંહભાઈ પટેલ ફરી વખત જાય છે, કલાકો સુધી બેસે છે ત્યાં. સાહેબ આમ ગયા છે, સાહેબ આમ ગયા છે, સાહેબ બંદોબસ્તમાં છે, સાહેબ આવે છે. પછી કે સાહેબનો હમણાં ફોન આવ્યો, 5 વાગે આવજો ને. 5 વાગે જાય છે, રાતના 11 સુધી બેસાડી રાખે છે. કાયદો બહુ સ્પષ્ટ છે, નવો બનેલો કાયદો પણ સ્પષ્ટ છે. એફઆઈઆર આપવા આવે, પોલીસની ફરજ છે કે એફઆઈઆર નોંધી લેવી પડે. લલિતા કુમારીનો કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ફરિયાદ ન લે તો પોલીસ ગુનેગાર બને છે. હા, કારણ હોય તો અમને આપો ને તમે. જો તમારું એવું કારણ હોય કે પોલીસે પહેલી ફરિયાદ આપી દીધી છે, માટે એક ગુનાની બીજી ફરિયાદ નહીં લઈએ, તો ભાજપની ફરિયાદ કેમ લીધી તમે? એક ગુનામાં ભાજપની ફરિયાદ, પોલીસ ફરિયાદ પછી લીધી, તો કોંગ્રેસની ફરિયાદ કેમ નથી લેતા ભાઈ? લીધા પછી ક્લબ કરો, અમને કોઈ વાંધો નથી. અમારી એફઆઈઆર કેમ નથી લેતા? આ સૌથી મોટો સવાલ છે. અમને નિસહાય ના સમજે પોલીસ. ભારતીય જનતા પાર્ટી અમને નિસહાય ના સમજે. અંગ્રેજો સામે લડતી વિચારધારા ક્યારેય ડેરા નહોતા. રોડ પર ઉતરીશું, જેલ ભરો થશે, અન્યાય સહન નહીં કરીએ. મારા પરિવારના 5 વ્યક્તિઓ કોંગ્રેસના પકડીને રાખ્યા. આ શું કોઈ આતંકવાદી છે? જે કોઈ છે કાચા કામના કેદી છે, માન્ય થયેલા સજા પામેલા કોઈ તહોમતદારો નથી. હું આ પ્રેસમાં ચેલેન્જ કરું છું. માનવ અધિકાર પંચે અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કાચા કામના કેદી સાથે સંપૂર્ણ માનવીય વ્યવહાર થવો જોઈએ. નાની કોટડીમાં પૂરી રાખો તમે, આ જેલ છે કોઈ? સુવિધા વગર રાખી કેમ શકો તમે? માનવ અધિકાર પંચ પાસે પણ જઈશું. અમાનવીય વ્યવહાર નહીં સાંખી લઈએ. મેં રાહુલ ગાંધીજીને વિનંતી કરી છે કે તમારા બબ્બર શેર કોંગ્રેસના કાર્યકર્તાઓએ મર્દાનગી દેખાડી છે. તાળું મારીને ઓફિસને ભાગી નહોતા ગયા. એ થઈ શકે કે ભાજપ વાળા આવવાના છે ને, તાળું મારીને ભાગી જાય. આવી નામર્દાનગી કોંગ્રેસનો કાર્યકર ન બતાવે, મારો નેતા ન બતાવે. અભિનંદન આપું છું. મેં કહ્યું છે રાહુલ ગાંધીને કે આપ આવો, આપના બબ્બર શેરને કાર્યકર્તાઓને મળો. મને વિશ્વાસ છે કે વહેલામાં વહેલી તકે રાહુલ ગાંધીજી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લઈ
અને કાર્યકર્તાઓને મળશે. આ સમયે એક બાબત મહત્વની, કાયદાની ખબર અમને પડે છે. કોઈની પણ પ્રિમાઇસીસમાં વગર વોરંટ, સર્ચ વોરંટ ઘૂસીને ગુંડાગીર્દી કરવાનો પોલીસને પણ અધિકાર નથી. પોલીસ જો બનાવનું સ્થળ સામે રોડ પર બતાવતી હોય, પથ્થરમારો કરવા આવવાનું કહીને આવનારા લોકો હોય, જ્યાં રાત્રે હુમલો થયો છે પ્રિમાઇસીસ અમારી હોય, સેલ્ફ ડિફેન્સ સિવાય કોઈ કારણ ન હોય, છતાં કાયદો હાથમાં ન લીધો હોય, એવી કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસીને જે અધિકારીઓ, અમારા પાસે પૂરા ફૂટેજ છે, અમારા કાર્યાલયમાં પોલીસે ઘૂસીને હુમલો કર્યો છે. જે અધિકારીઓ કાચ તોડવાનું, ડોર તોડવાનું કહે છે, એના પણ વિડીયો છે. ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે. સહન નહીં કરીએ. નામ જોગ આ પોલીસ અધિકારીઓ સામે સુપ્રીમ કોર્ટ સુધી લડવાનું થાય તો લડીશું. જો પારદર્શક, ભેદભાવ વગરની ટ્રીટમેન્ટ નહીં હોય, અમારી લડાઈ એ વિચારધારાની લડાઈ છે. અમારી લડાઈ પોલીસ સામેની નથી. પણ ભાજપ જો ડરીને પોલીસને આગળ કરે તો પોલીસને પણ અમે કહેવા માંગીએ છીએ કે અમને પણ ખબર પડે છે ને આના રવાડે ન ચડતા. કેટલાક આ ભાજપના રવાડે ચડ્યા હતા, એમાં કેટલાક સારા અધિકારી હતા. આ આખી કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી. નિવૃત્તિ પછી નડે એટલે આ ધંધા પોલીસ પણ ના કરે. અમારી એફઆઈઆર તાત્કાલિક લેવામાં આવે, નહીતર અમને લખીને આપો ને ભાઈ કે આ કારણોસર તમારી ફરિયાદ અમે નથી લેતા. આજે અમારા આગેવાનો ભાઈ લાલજીભાઈ દેસાઈ, કોણ જવાના છે, જિગ્નેશભાઈ અને મિત્રો પોલીસ કમિશનર ઓફિસે જવાના છે કે અમારી ફરિયાદ લઈ લેવામાં આવે. 6 તારીખે જો અમારી આ બધી જ વાતોમાં ન્યાય નહીં હોય, સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ અમદાવાદ પીસીસીમાં એકઠા થશે. 6 તારીખે રોડ પર નીકળીશું. માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને બેસી નથી રહેવાના. જેલ ભરો કરીશું. 7 તારીખે રથયાત્રા છે. ભગવાન જગન્નાથજીનું પૂરું દિલમાં સ્થાન છે. નહીતર અમે 7 તારીખે આપીને સરકારને અને પોલીસને મૂંઝવી શકીએ, પણ 7 તારીખ નહીં કરીએ. 6 તારીખે સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ, અમારી ફરિયાદ લેવાય, તટસ્થ અને વ્યાજબી તપાસ રહે, અમારા જે 5 સભ્યો છે એને પ્રોપર ટ્રીટમેન્ટ, એમના જામીન. કેટલાક તો બિચારા, એક તો અહીંયા કંઈ લેવા દેવા નથી નીકળ્યા, એને પકડીને પૂરી દીધા. ભાજપિયાને કેમ નથી પકડતા તમે?